કેમ છો દોસ્તો? જય માતાજી, રાધે રાધે. હવે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અમે જઈ રહ્યા છીએ અંબાજી, કેમ કે અત્યારે ભાદરવી પૂનમનો મેળો ત્યાં ભરાયા અને વત્તા અત્યારે ઘણી બધી જગ્યાથી સંઘ બધા જતા હશે અને બધા પદયાત્રીઓ અહીંયાથી જતા હશે. તો હું તમને દરેકને પદયાત્રીઓની અને સંઘને દરેકના દર્શન કરાવું. તમે જોતા રહેજો. સૌથી પહેલાં તો અમે અમારો રૂટ ખેરાલુ દાતા અંબાજી વાળો પસંદ કર્યો હતો. ત્યાં આગળ પદયાત્રીઓ માટે ઘણા બધા અસંખ્ય કેમ્પની સુવિધા રાખવામાં આવેલી હતી, જેમાં જમવાની અનેક પ્રકારના નાસ્તા, પાણી, શરબત, જ્યુસ, મેડિકલ તથા પદયાત્રીઓ માટે રાહત માટે ફ્રી ઓફ માલિશની પણ સુવિધા રાખવામાં આવેલી હોય છે. અમે ભાદરવી પૂનમના અગાઉના 3 દિવસ પહેલાં એટલે બારસના દિવસ ગયેલા હતા. એના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધારે હતી, કેમ કે ત્યાં આગળ અલગ અલગ જગ્યાથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે એટલે ત્યાં ટ્રાફિક વધારે હતો. અમે બપોરે ઊંઝાથી 3 વાગે નીકળ્યા હતા. ત્યાં આગળ રસ્તામાં અસંખ્ય રથના દર્શન કરવા મળ્યા. અને દરેક રથમાં માતાજીના અલગ અલગ શણગાર કરવામાં આવેલા હતા. તમે જોઈ શકો છો. ત્યાં આગળ રસ્તામાં ચા, કોફી, પાણી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. ત્યાં આગળ અમુક કેમ્પમાં ડીજેનું આયોજન કરવામાં આવેલું હોય છે, જેથી પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને ત્યાં માતાજીના ગરબા રમી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. ત્યાં હાઈવે પર ટ્રાફિક ન થાય અને પદયાત્રીઓને તકલીફ ના પડે અને વ્યવસ્થા સચવાઈ રહે એના માટે વન વે રસ્તો પદયાત્રીઓ માટે અને વન વે રસ્તો ગાડીઓની અવર જવર માટે રાખવામાં આવે છે. અમે ઊંઝાથી 3 વાગે નીકળેલા, અત્યારે રાતે 10 વાગી ગયા હતા. તો પણ તમે જોઈ શકો છો પદયાત્રીઓ અને માતાજીના શ્રદ્ધાળુઓ હર્ષ અને ઉલ્લાસનો પાર ન હતો. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ માતાજીનું નામ લેતા લેતા રાત દિવસ જોયા વગર માના મંદિરમાં જવા માટે આગળ વધતા જ રહે છે. રાત્રિ દરમિયાન પદયાત્રીઓને આરામ કરવો હોય તો કેમ્પમાં આરામની પણ ફૂલ સગવડ કરેલી હોય છે, જેથી પદયાત્રીઓ ત્યાં આરામ કરી શકે. જો દોસ્તો, તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જરા, કેમ કે જેથી અમને પોતાને નવા વ્લોગ બનાવવાનું મોટિવેશન મળી રહે એના માટે. અને વિડીયો જો સારો લાગતો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. ત્યાં કેમ્પમાં ડીજેનું આયોજન કરવામાં આવેલું હોય છે, જેથી પદયાત્રીઓ ત્યાં રસ્તામાં ગરબા પણ રમી શકે છે. અમે દાતા પહોંચવા માટે ટ્રાફિકના કારણે 15 કિલોમીટર ગામડાના રસ્તેથી દાતા પહોંચ્યા. અમે ત્યાં હોટલમાં જમવા માટે રોકાયા હતા. ત્યાં આગળ માનો રથ હતો, જેમાં તમે જોઈ શકો છો કેટલો અદ્ભુત શણગાર કરેલો છે માતાજીનો. દર્શન કરી શકો છો તમે. અમે જમવા બેસ્યા એ વખતે લગભગ 11:30 વાગી ગયા હતા. દાતા રોડ પર બહુ મોટા કેમ્પ બનાવવામાં આવેલા હતા. ભાદરવી પૂનમના મેળામાં અસંખ્ય લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને ત્યાં અલગ અલગ જગ્યાએથી ઘણા બધા સંઘ લઈને માના મંદિરે દર્શન કરવા આવે છે. ત્યાં આગળ શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મંદિરથી 2 કિલોમીટર અગાઉ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાંથી બસની સગવડ કરવામાં આવેલી છે. આ જગ્યા પર બસ સ્ટેન્ડ આપવામાં આવેલું છે. અહીંયા બધી બસો આવે અંદર દર્શન કરવા માટે. આપણે ઘરેથી પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હોય તો અહીંયા પાર્કિંગમાં મુકાવી દઈએ
અને ત્યાંથી પછી અહીંયા બસ આવશે સ્ટેન્ડ ઉપર ને અહીંયાથી દર્શન કરવા લઈ જશે. સાચે જ પોલીસ કર્મીઓની વ્યવસ્થા બહુ સરસ હતી, જેથી દર્શન કરવા માટે કોઈ પણ તકલીફ ના પડે. અમે અંબાજી મંદિર પહોંચ્યા એ વખતે અમારે લગભગ 12:30 વાગી ગયા હતા, જેથી દર્શન 12 વાગે બંધ થઈ ગયા હતા. પણ હું તમને મંદિરના અંદરના દર્શન નહીં કરાવી શકું, પણ બહારથી તમને શિખરના દર્શન તમે કરી શકશો. બોલ મારી અંબે. આ માનો શક્તિ દ્વાર. જે બાજુમાં રોડ પડતો હતો ત્યાંથી અમે શિખરના દર્શન કર્યા. તમે દર્શન કરી શકો છો શિખરના. જો અમાર ફેમિલીની લેડીઝો રાત્રે 1 વાગ્યા પણ નવરાત્રિની શોપિંગ કરવા લાગ્યા, અને જુઓ બાળકોને પણ રમકડા લેવાની મજા પડી ગઈ હતી. રાતના 1 વાગી ગયો છે. અમે અહીંયા ઊભા રહ્યા છીએ બસની રાહ જોવા માટે, કેમ કે અમારા બધાની ગાડી પડી છે પાર્કિંગમાં. એટલે અહીંયા સ્ટોપેજ, અહીંયા બસ આવશે એટલે અહીંયાથી બેસીને પાર્કિંગ સુધી લઈ જશે. આ બધી સરકારશ્રી દ્વારા સખી મંડળની બહેનો માટે સ્ટોલ્સ બનાવવામાં આવી છે. રાતના 1 વાગી ગયો છે, 1 થી 1:30 વાગી ગયો. અમારા મેમ્બરો દેખો ચાલતા નથી આવ્યા, ગાડીમાં બેસીને આવ્યા, તો પણ બધા થાકી ગયા છે. જુઓ ચલો મિત્રો, ત્યારે હવે અમે અમારી ગાડીમાં બેસીને ઘર તરફ જવા માટે નીકળી ગયા. જો મિત્રો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો, જેથી નવો વિડીયો જેવો અપલોડ થાય તેઓ તરત જ તમારા મોબાઈલમાં આવી જાય. ચલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં અને નવી કોમેડી લઈને. ચલો જય માતાજી, રાધે રાધે.